આપણે અંગ્રેજ ભક્ત રોનાલ્ડ નિક્સન નું ચરિત્ર ચાલે છે. હવે એ ચરિત્રમાં આગળ વધીએ. માં યશોદા ભાવ વિભોર બનીને પાલટી છોડીને ઘરની અંદર વયા જાય છે અને રોનાલ્ડ નિક્સન આ વસ્તુને જોઈ લે છે. એટલે રોનાલ્ડ નિક્સને માં યશોદાને પૂછ્યું કે માં, તમે કોઈ દિવ્ય આનંદમાં વિચરણ કરો છો અને મને તમે એ દિવ્ય આનંદથી વંચિત રાખો છો. મને પણ બતાવો કે તમે ક્યાં દિવ્ય આનંદની અંદર ડૂબેલા છો. એટલે પછી માં યશોદા એને વાત કરે છે આખી કે રાધા રમણજીની દીક્ષા લીધા પછી હું કૃષ્ણ પ્રેમની અંદર તલ્લીન બની ગઈ છું. આ બધી વસ્તુ આપણે જોઈ લીધી એટલે હવે કઈ રિપીટ કરવાની જરૂર નથી. તો જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીના ઘરે રોનાલ્ડ નિક્સન રોકાય છે અને અંગ્રેજીના અધ્યાપક તરીકે નોકરી કરે છે અને આ રીતે એ ભક્તિ માર્ગમાં માની આંગળી પકડીને આગળ વધે છે. ભક્તિ માર્ગમાં જો આગળ વધવું હોય તો ગુરુજીની આંગળી પકડીને ચાલવું અતિ આવશ્યક છે. ગુરુ વગર આ રસ્તો છે ને એ કપાતો નથી. ગુરુ કૃપાથી ધીરે ધીરે જીવ આ માર્ગને કાપીને આગળ વધે છે. હવે ઓલું કહે છે ને કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. તમારે કાંઈક મેળવવું હોય તો કાંઈક ગુમાવવું પણ પડે છે. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી અને મણિકા દેવીની બેયની નોકરીમાં બદલી થઈ ગઈ લખનઉમાંથી કાશીમાં. કાશીના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં એમની બદલી થઈ ગઈ પ્રગતિ મયરી. તો રોનાલ્ડ નિક્સને કીધું કે હવે હું લખનઉમાં નોકરી કરીશ નહીં, કારણ કે હું તો મા પાસે ભક્તિ શીખવા આવ્યો છું, એટલે હું હવે લખનઉમાં નોકરી નહીં કરું. તો જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી કહે તમને કાશી વિશ્વવિદ્યાલયમાં શિક્ષક બનાવી દેશે પણ પગાર ઓછો મળશે, લખનઉ જેટલો પગાર નહીં મળે. તો કે મને પગાર ઓછો કબૂલ છે પણ તમે જ્યાં જાઓ ત્યાં જ મારે તમારી પાછળ આવવું છે. મારે કે માનો સાથ નથી છોડવો. પગાર ભલે ઓછો મળે પણ મારે તમારા જ પગલે હાલીને આવવું છે. તો કહેવાનો ભાવ શું છે કે એને જુઓ પગાર જાતો કરી દીધો. લખનઉમાં વધુ પગાર મળતો હતો પણ એને કાશીમાં શિક્ષકની નોકરી અપનાવી તો ઓછો પગાર થઈ ગયો. તો કે પગારથી મતલબ નથી, માનો સાથ રહેવો જોઈએ. આ આપણે શિક્ષા આપે છે કે ભક્તિ માર્ગની અંદર જો સાધુ સંતોનો સંગ મળતો હોય, ગુરુનો સંગ મળતો હોય તો થોડુંક સાંસારિક સુખ જાતું કરી દેવું જોઈએ. કોઈ પૈસા આવતા હોય તો જાતા કરી દેવા જોઈએ, મકાન દુકાન આ તે જે કાંઈ આડા ચૂકું કરવું હોય થતું હોય તો કરવું જોઈએ, પણ સંતોનો સંગ છૂટવો જોઈએ નહીં. એ સંતોનો સંગ આ માર્ગની અંદર અતિ મહત્વનો છે. એટલે હવે બધા કાશી આવી ગયા છે નોકરી કરવા માટે, આખું પરિવાર. હવે એક દિવસ રોનાલ્ડ નિક્સને મણિકા દેવીને કીધું કે તમારી નીચે સાધના કરતા કરતા મને 2-3 વર્ષ નીકળી ગયા છે અને 2-3 વર્ષની અંદર મેં જોઈ લીધું છે કે તમે મારા ગુરુ બનવાને લાયક છો, તો હે માં તમે મને સંન્યાસ દીક્ષા આપો. મેં નિશ્ચય કર્યો છે કે મારે સંન્યાસ દીક્ષા લઈ લેવી છે. તો માં પ્રસન્ન થયા અને બોલ્યા સારી વાત છે બેટા, દીક્ષા તો લેવી જોઈએ, કે દીક્ષા લેવી સારી વાત છે. તો કે માં પણ એ દીક્ષા મારે તમારી પાસેથી જ લેવી છે, બીજા કોઈ પાસેથી નથી લેવી. તો મણિકા દેવી કહે છે બેટા કેવી વાત કરે શીખીએ, મેં સંન્યાસ દીક્ષા લીધી નથી, મેં ખાલી ભગવાનના મંત્રની જ દીક્ષા લીધી છે, સંન્યાસ દીક્ષા લીધી નથી. તો હું તને કઈ રીતે સંન્યાસ દીક્ષા આપી શકું? તો કે માં ઈ હું કાંઈ ન જાણું, હું એટલું જાણું કે મારે તમારી પાસેથી જ સંન્યાસ દીક્ષા લેવી છે, બીજું કે હું કાંઈ જાણું જ નહીં. તો માં કે અચ્છા એક કામ કર, પેલા હું વૃંદાવન જઈને સંન્યાસ દીક્ષા લઈ આવું અને પછી તને સંન્યાસ દીક્ષા આપું. પછી મણિકા દેવી વૃંદાવન ગયા, રાધા રમણજીના પૂજારી પાસેથી એમને સંન્યાસ દીક્ષા લીધી
અને પછી પાછા આવી અને રોનાલ્ડ નિક્સનને સંન્યાસ દીક્ષા આપી. સંન્યાસ પછી મણિકા દેવીનું નામ થયું મા યશોદા અને સંન્યાસ પછી રોનાલ્ડ નિક્સનનું નામ થયું સાધુ કૃષ્ણ પ્રેમ. એને કૃષ્ણ પ્રેમ બધા કહેતા. તો જો અહીંયા એક ધ્યાન દેવા જેવી વાત છે. બહુ હું ને સુખરામ બાબા ચર્ચા કરતા હતા ને ત્યારે અમે ચર્ચા કરતા હતા, આમાં એક સૂક્ષ્મ અને ધ્યાન દેવા જેવી વાત છે કે મણિકા દેવીના પતિ હતા જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી. પણ એ જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી પતિ હોવા છતાંય પત્નીને ઓળખી શક્યા નહોતા. એટલા રોનાલ્ડ નિક્સને ઓળખી લીધા હતા મણિકા દેવીને. એટલે મણિકા દેવીએ શું કર્યું, જયારે સંન્યાસ દીક્ષા એટલે પછી ઘર આરે કોઈ વ્યવહાર જ નહીં, લાલ કપડું પહેરી લેવાનું, ઘરમાં રહેવાનું, એવું નહીં કે ઘર છોડી દેવાનું, ભલે ઘરમાં રહીએ પણ લાલ કપડા ધારી અને સંન્યાસી બનીને પછી રહેવાનું. તો એના પતિ કોલેજના પ્રોફેસર હતા છતાં પણ એનો ત્યાગ કરીને એને માએ સંન્યાસ દીક્ષા લઈ લીધી. કોના માટે? રોનાલ્ડ નિક્સન માટે. કારણ કે રોનાલ્ડ નિક્સને હટ કરી હતી, એને હટ કરી હતી કે માં તમારી પાસે સંન્યાસ દીક્ષા લેવી છે. તો જો એને રોનાલ્ડ નિક્સનનું મન રાખ્યું, પતિનું મન ન રાખ્યું. શું કામ? પતિ હજી એટલા ભજન કરતા નહોતા, એટલે રોનાલ્ડ નિક્સન માટે એમને દીક્ષા લીધી. એનો અર્થ એવો નથી કે પતિનો અનાદર કરતા હતા, પણ એને જોયું કે ચેલો યોગ્ય છે અને ચેલાના કલ્યાણ માટે એને સંન્યાસ દીક્ષા લઈ લીધી. પતિ બિચારા એની પત્નીની ભક્તિની ઊંચાઈને ઓળખી શકતા નહોતા. એનું કલ્યાણ તો થયું જ હશે, કારણ કે મા યશોદા સિદ્ધ મહાપુરુષ હતા, સિદ્ધ સાધ્વી હતા, એટલે પતિનું કલ્યાણ તો નિશ્ચિત હતું જ, એમાં કોઈ શંકા નથી. પણ જીવતે જીવતે આ અંગ્રેજ ભક્ત જેટલા ઓળખી શક્યા માને, એટલા એમના પતિ ન ઓળખી શક્યા. આ હું ને સુખરામ બાબા અમે ચર્ચા કરતા હતા. નકર પતિ જીવતો હોય અને સંન્યાસ દીક્ષા થોડી લઈ શકાય. પતિ નાનો પાડે, પાછો કોલેજનો પ્રોફેસર, હાઈ સોસાયટીનો માણસ, તો પણ એને રોનાલ્ડ નિક્સનના કલ્યાણ માટે સંન્યાસ લઈ લીધો. થોડાક વર્ષ પછી જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી છે એ ધામ પધારી જાય છે. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી ધામ પધારી ગયા એટલે શ્રી કૃષ્ણ પ્રેમ અને મા યશોદા એ બે જણાએ હિમાલયનો આશ્રય લીધો. કારણ કે પતિ ધામ પધારી ગયા, પુષ્કળ મિલકત મૂકીને ગયા હતા, કોલેજના પ્રોફેસર હતા એટલે મિલકતમાં કોઈ કમી નહોતી. એટલે પછી મા યશોદાએ તો નોકરી આ તે બધું છોડી દીધું અને એ સાધુ કૃષ્ણ પ્રેમ ને મા યશોદા વયા ગયા હિમાલય બાજુ અલમોડા. અલમોડાની બાજુમાં એક નાનકડું ગામ છે મિર્તોલા. એ મિર્તોલાની અંદર એમને આશ્રમ બનાવ્યો અને એનું નામ રાખ્યું ઉત્તર વૃંદાવન. તો આમાં હું માના નિર્ણયને યોગ્ય માનીશ, કારણ કે પતિ ધામ પધારી ગયા હતા અને પછી એક દીકરી જ હતી ને દીકરીને ભજન જ કરવું હતું, એટલે મા યશોદાએ પછી એ કાશી છોડી દીધું, સિટી છોડી દીધું ને હિમાલયના એકાંત વાતાવરણમાં ભજન કરવા માટે વયા ગયા. આવી વાત છે. જ્યારે માણસે નિવૃત્ત થઈ જાય ને ત્યારે ભજન કરવા વહી જવું જોઈએ. ધામમાં કે હિમાલયમાં ઘરદ્વાર ક્યાં જાય, પણ ભજન કરવા ક્યાંક તો જવું જ જોઈએ. નિવૃત્તિના ગાળા તીર્થમાં ગાળવામાં વધુ આનંદ છે, કારણ કે તીર્થોમાં સાધુનો સંગ મળે, સત્સંગ મળે, એવું બધું મળે, એટલે તીર્થોમાં જ નિવૃત્તિનો ગાળો ગાળવો જોઈએ. આવી વસ્તુ છે. તો ઉત્તર વૃંદાવનમાં મા યશોદા, એમની દીકરી મતીરાની અને સાધુ કૃષ્ણ પ્રેમ રેવા માંડ્યા. એમાં બે અંગ્રેજના બીજા વ્યક્તિ એમના શિષ્ય બન્યા મા યશોદાના. આમ ધીરે ધીરે મા યશોદાનું પરિવાર 7-8 જણાનું થઈ ગયું. 7-8 જણાનું પરિવાર છે, આનંદ મંગલ કરે છે, સત્સંગ કરે છે અને ભજન કરે છે અલમોડાની અંદર હિમાલયમાં. હવે એક દિવસની વાત છે, સુંદર મજાની વાત છે. બંગાળથી વિશ્વવિખ્યાત ગાયક, લેખક, કવિ અને ભક્ત દિલીપ કુમાર રાય પધાર્યા મા પાસે અલમોડા. એ દિલીપ કુમાર રાય ગાયક, લેખક, કવિ, ભક્ત ને બધાય ગુણ એની અંદર હતા અને મા યશોદાને ખૂબ જ માનતા હતા. તો મા યશોદા પાસે પધાર્યા ત્યારે મા યશોદા થોડાક બીમાર હતા.
અને ડોક્ટરે કીધું હતું કે પૂર્ણ આરામ કરવાની જરૂર છે. માને બને ત્યાં સુધી માં ઊભા ન થાય એનું ધ્યાન રાખજો, કે માં ઊભા ન થાય, હલન ચલન ન કરે, પૂર્ણ આરામ કરે એનું ધ્યાન રાખજો. એટલે દિલીપ કુમાર રાય ને બધા મા યશોદાને મળ્યા. મા યશોદા કે તમે મંદિરમાં જઈને કીર્તન કરો, હું તો બીમાર છું, આવી હતીશ નહીં, પણ મારી પાછળ તમે સમય ન બગાડો, જાઓ મંદિરની અંદર જઈને કીર્તન કરો. તો મંદિરની અંદર દિલીપ કુમાર રાયે કીર્તન ગાયું. દિલીપ કુમાર રાયનું ઈ જે કીર્તન હતું એ કીર્તન રેડિયોમાં અતિ પ્રસિદ્ધ થયું હતું. કારણ કે આ રેડિયો ગાયક કલાકાર હતા ને એટલે રેડિયો ગાયક કલાકારમાં આ કીર્તન અતિશય પ્રસિદ્ધ થયું હતું. ઈ જ કીર્તન કૃષ્ણ પ્રેમના પાસે દિલીપ કુમાર રાયે ગાયું. ગાતા ગાતા અચાનક દિલીપ કુમાર રાયની દ્રષ્ટિ પડી કે માં છજા ઉપર ઉભા ઉભા કીર્તન સાંભળે છે. તો દિલીપ કુમાર રાયને આશ્ચર્ય થયું કે માને ડોક્ટરે ઊભું થવાની ના પાડી છે તોય છજા ઉપર કીર્તન સાંભળે છે, આ કેવી રીતે બને? એટલે એને કૃષ્ણ પ્રેમને એને બધાને ઈશારો કર્યો કે જુઓ માં છજા ઉપર ઉભા ઉભા કીર્તન સાંભળે છે. તો બધાએ છજા ઉપર નજર કરી, ત્યાં કોઈ નહોતું. એટલે દિલીપ કુમાર રાય એમ કહે હું સાચું કઉ છું, ખરેખર કઉ છું, માં છજા ઉપર ઉભા ઉભા આપણું કીર્તન સાંભળતા હતા. તો દિલીપ કુમાર રાય, કૃષ્ણ પ્રેમ, એની દીકરી મતીરાની એ બધા ગયા મા પાસે ગયા તો મા પથારીમાં બેઠા બેઠા રોતા હતા. આંખમાંથી આંસુડાની ધારા હેલી જતી. આંસુડાના મતલબ ભાવ પોતાનો રોકી નહોતા શકતા, એટલા બધા આંસુડા એની આંખમાંથી જાતા હતા કે એ પોતાનો ભાવ રોકી શકતા નહોતા. એટલું બધું રડતા હતા ને. તો પૂછે છે કૃષ્ણ પ્રેમ કે માં તમને ડોક્ટરે ઊભું થવાની ના પાડી તો કેમ તમે ઊભા થયા? તો કે કૃષ્ણ દર્શનની લાલસાના કારણે મારે ઊભું થવું પડ્યું. તો કે માં કૃષ્ણ દર્શનની લાલસા એવું હું જોયું તમે? તો કે દિલીપ કુમાર રાયે જયારે કીર્તન ચાલુ કર્યા ને ત્યારે મારા રૂમમાં કાનુડો આવ્યો હોય. મારા રૂમમાં કાનુડો આવી અને એમ કે છે કે હું જો દિલીપ કુમાર રાયનું કીર્તન સાંભળવા આવ્યો છું. મને દર્શન દીધા. દર્શન દઈને કે માં તું આરામ કરજે, હું દિલીપનું કીર્તન સાંભળી આવું. તો એની એવી મનમોહક ઝાંખી હતી, કાનુડાની મનમોહક અદા હતી. એ અદાને જોવા માટે મારે બરબસ ઊભું થવું પડ્યું. ડોક્ટરે ના પાડી છે તોય ઊભું થવું પડ્યું. કે હું રહ્યો જ ન શકી મા યશોદા કે. એટલે પરાણે મારે ઊભું થવું પડ્યું અને એને જોવા માટે હું છજા ઉપર આવી. છજા ઉપર આવી તો મેં શું જોયું? બધા કે શું જોયું માં? તો કે મેં જોયું કે દિલીપ કુમાર રાય ઉપર હાથ રાખીને કૃષ્ણ આશીર્વાદ આપતા હતા. આવા મને સાક્ષાત દર્શન થયા. ત્યાં તો બધા ચોકી ઉઠે છે કે હે માં કૃષ્ણ આશીર્વાદ આપતા હતા? તો કે હા, ખોટું બોલું છું? તમને શું વિશ્વાસ નથી? તો કે ના માં ના, અવિશ્વાસનો તો કોઈ પ્રશ્ન જ નથી. અવિશ્વાસ તો અમે કરી જ ન શકીએ. તો કે દિલીપ કુમાર રાયને કૃષ્ણ આશીર્વાદ દેતા હતા. એટલે દિલીપ બહુ ભાગ્યશાળી છે, અતિ ભાગ્યશાળી છે કે કૃષ્ણ એનું કીર્તન સાંભળવા માટે આવે છે. અને વાત બિલકુલ સાચી છે. ભગવાને કીધું જ છે આદિ પુરાણમાં અર્જુનને કે જે લોકો મારું કીર્તન કરે છે, મારી સામે નાચે છે, ગાય છે, હું એનો ખરીદાયેલો ગુલામ બની જાઉં છું. ભગવાન ખુદ કહે છે જે લોકો ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરે છે, એના માટે નાચે છે, ગાય છે, તો ભગવાન એના ખરીદાયેલા ગુલામ બની જાય છે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. ભગવાનને તો અમે વેચાય જ જવું છે અને વેચાવાની કિંમત એને ભગવાન નામ અને ભગવાન કીર્તન જ રાખ્યું છે કલયુગની અંદર. દાન પુણ્ય 56 ભોગ આ તે ઈ કાંઈ કરવાની જરૂર નથી.